ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન. આપણે બધા અહીં ભેગા થયેલા છીએ. તમે બધા મોટા ભાગના, અમે તો કોઈ નથી, તમે જેન ઝી છો. ઝી એટલે શું? ઝી का मतलब क्या होता है? जोरदार. तो जोरदार आवाज आनी चाहिए. गुड इवनिंग लेडीज एंड जेंटलमेन. थैंक यू. અહીં મંચ પર ઉપસ્થિત અમારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર જોશી, મારા મોટા ભાઈ શ્રી મેહુલભાઈ, શ્રી મેહુલભાઈ, શ્રી સંજયભાઈ, શ્રી પિયુષભાઈ, શ્રી ભૌમિકભાઈ અને એચએન શુક્લા ગ્રુપ ઓફ કોલેજીસના 25 વર્ષ પૂર્ણ થયાના આ અવસર પર આજે અહીં ભેગા થયેલા તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકો, ટોટલ સપોર્ટિંગ સ્ટાફ બધાનો આજે આપણે અભિનંદન કરીએ છીએ કે આટલો સુંદર રોચક કાર્યક્રમ આપની સમક્ષ રજૂ કર્યો છે. 3 cheers for them guys. Hip hip. જોરથી hip hip. Hip hip. Hip hip. થેન્ક યુ. આજનું અમારું વક્તવ્ય, પહેલું વક્તવ્ય નામ સાંભળીને ડરતા નહીં, બહુ લાંબુ નથી બોલવાનો. આપણે પરમ દિવસે મહાશિવરાત્રીની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, તો આ પ્રસંગે શિવજીને પણ યાદ કરવા જોઈએ. તો શિવજીના ત્રિશુલની જેમ આપણે 3 pronged approach, 3 points પર આજનું મારું વક્તવ્ય છે. First of all, I would like to say that this gathering reminds me of my college days. હું 30 વર્ષનો છું, આપ લોકોથી વધારે દૂર નથી, પણ એક જનરેશન ચેન્જ છે. I am almost on the verge of being called Gen Z. 1997 થી Gen Z છે, હું 1996 માં જન્મ મારો થયો છે, હું મિલેનિયલ છું, પરંતુ I can connect with you guys very well. જેમ બહેનશ્રીએ કહ્યું, નિરમા યુનિવર્સિટીમાં મેં બીટેક કર્યું, એ 4 વર્ષ મારો ગોલ્ડન ટાઈમ છે, જે હું આજે પણ મિસ કરી રહ્યો છું. તમે કોલેજ પાસેથી શું શીખો છો? તમારી યુનિવર્સિટી પાસેથી તમે તમારા કલાકો આપો છો દિવસના, તો તમે શું શીખો છો? 3 વસ્તુ. As I said, 3 pronged approach. First, of course, you are here to get quality education. અહીં આપણે ફાર્મસી છે, અહીં આઈટી લો ડિપાર્ટમેન્ટ છે, અહીં મેનેજમેન્ટ છે, આ બધું, અને તમારી સાથે એવા શિક્ષકો છે કે જે સબ્જેક્ટ માટે એક્સપર્ટ છે. તો આજે અહીં આપણે ઉચ્ચ કક્ષાનું ભણતર લેવા આવીએ છીએ. સ્કિલ્સ જે જરૂરી છે ફોર યોર ફ્યુચર, ફોર કન્ટ્રીઝ ફ્યુચર, એ લેવા આવી રહ્યા છીએ. સેકન્ડ, આ બધા કાર્યક્રમો જે આપણે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, કલ્ચરલ એક્ટિવિટીઝ કરી રહ્યા છીએ, એના દ્વારા આપણે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ ડેવલપ કરી રહ્યા છીએ, which is, believe me, which is very, very, very much important in the world right now. અને મારે તો બધા આયોજકોનો આભાર માનવો છે. ખૂબ ખૂબ અભિનંદન તમને. મેં જેમ કહ્યું કે આઈ કેન રિલેટ બેટર બીકોઝ હું હંમેશા આજ સુધી મંચની પહેલી સાઈડ રહ્યો છું અથવા મંચની પાછળ રહ્યો છું. પહેલી વખત મંચ પર બેસવાનો મને મોકો મળ્યો છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર કે આજે આપણે મને એ લાયક સમજો કે હું એ મંચ પર બેસી છું. હું નિરમા યુનિવર્સિટીમાં અમારા સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ હતો, તો આવી ઇવેન્ટ્સ અમે પણ કરી છે. આની પાછળ ખૂબ મહેનત જાય છે. આજે અમે અહીં બેસીને જોઈએ છીએ, તાલી પાડીને નીકળી જશું, પરંતુ મને ખબર છે કે જે આયોજકો અહીંયા ઉભા છે, જે લોકો પાછળ સ્ટેજની પાછળ છે, એ બધાએ પોતાના રાત દિવસ આપ્યા છે. તમને શું શીખવા મળે છે આપણને? જેમ નેહલભાઈ બહુ સરસ વાત કરી કે ક્લાસરૂમમાં વિતાવેલા તમારો સમય, તમે મિત્રો સાથે કરેલી મજાક, ભાઈ હું બધું કરી ચૂક્યો છું, હોસ્ટેલમાં રહી ચૂક્યો છું, બધી ખબર છે. બેક બેન્ચર્સ ગ્રુપ હશે અહીંયા, આમાં બેક બેન્ચર્સ કોણ છે ભાઈ? હાથ ઊંચા કરો. જો બેક બેન્ચર્સ વધારે પાછળ જ છે. બેક, એક્ઝેક્ટલી. સો બેક બેન્ચર્સ રૂલ ધ ક્લાસ, બેક બેન્ચર્સ રૂલ ધ કોલેજ. એ બધા પળો તમને યાદ આવશે આગળ જતા. એ આપણે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ છે બાય ધ વે, કે કેવી રીતે ઓછી મહેનતથી
વધારે માર્ક લઈ આવવા, ધેટ ઇઝ ઓલ્સો સ્કિલ. એ આપણે લઈ રહ્યા છીએ. અને ત્રીજી વસ્તુ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, આપણે અહીં ડેપ્થ લેવા આવ્યા છીએ. હું જોશી સાહેબ, હું ડેપ્થની વાત કરીશ, હાઇટ નહીં બોલું. જાણી જોઈને આઈ એમ યુઝિંગ ધીસ ટર્મ ડેપ્થ, હાઇટ નહીં. કેમ કે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી આપણા સૌના માર્ગદર્શક અને દેશને જેને વિકાસ શું છે એ બતાવવાનું શરૂ કર્યું એવા આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની એક કવિતા છે ઊંચાઈ. તો એ હું થોડી રિસાર્ચ કરીશ તમારી સામે, બસ 20 मिनट લઈશ. धरती को बौनों की जरूरत नहीं है, बौना એટલે નીચા કરना, बौनों की जरूरत नहीं है, धरती को ऊंचे कद की इंसानों की जरूरत है. इतने ऊंचे कि आसमान को छू ले, इतने ऊंचे कि आसमान को छू ले, नए नक्षत्रों में प्रतिभा का बीज बोले, नए नक्षत्रों में प्रतिभा का बीज बोले, किंतु इतने ऊंचे भी नहीं, किंतु इतने ऊंचे भी नहीं कि पांवों तले दूब न जमे, कोई कांटा ना चुभे, कोई कली ना खिले. इतने ऊंचे भी नहीं कि पांवों तले दूब न जमे, कोई कांटा ना चुभे, कोई कली ना खिले. न वसंत हो ना पतझड़, न वसंत हो ना पतझड़, केवल हो ऊंचाई का अंधकड़. मतलब ऊंचाई पर તમે જતા જશો એમ અંધારું લાગતું જશે. हे प्रभु, वाजपेयी जी ऐड करते, हे प्रभु मुझे इतनी ऊंचाई कभी मत देना कि मैं औरों को गले न लगा सकूं, औरों को गले न लगा सकूं. तो આપણે ઊંચા નથી બનવાનું, આપણે ઊંડા બનવાનું છે. એક મોટા ભાઈ તરીકે આપ સર્વેને એ મારું રેકમેન્ડેશન રહેશે. અને છેલ્લી વાત હું અહીં આટલું બોલીને મારી વાત હું અહીં થોભાવીશ. જેન ઝી, આપણે સૌએ ઉદાહરણ લીધું જેન ઝી, રાઈટ? યુ ગાઈઝ આર જેન ઝી. I can guarantee you that you guys, right, will shape the country's policies. You guys will make our country proud. પણ ઝી નો મતલબ શું છે? ઝી જોરદાર છે, પણ ઝી નો મતલબ સિદ્ધિ પણ છે, એ નથી કરવાનું. ઝી નો મતલબ જબરદસ્ત છે, ઝી નો મતલબ જબરદસ્ત છે, પણ ઝી નો મતલબ ઝુકેગા નહીં સાલા પણ છે, ઝૂકવાનું છે. અને ઝી નો મતલબ છે જમીની. We have to be grounded. We have to be HNS. What is HNS? Right? H એટલે humble, right? N એટલે nice, right? And S એટલે sincere, which directly relates to HNS. HNS યાદ રાખજો, HN શુક્લા ગ્રુપ. Right? Thank you so much for your time. અને ફરી વખત મંચ પર ઉપસ્થિત તમામ અમારા વડીલો હું ખૂબ આભાર માનું છું. અને નાના મોટી વાત કહી દીધી હોય તો આપ સૌની ક્ષમા પણ માંગુ છું. પરંતુ આપ સૌને અહીંયા જોઈ અને મને મારા દિવસો યાદ આવી ગયા, એ બદલ હું આજે ખૂબ રાજી છું. થેન્ક યુ સો મચ. ભારત માતા કી જય. એકવાર સાથે બધા એક સાથે બોલીશું, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. થેન્ક યુ.